કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી। આજે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરવાના છીએ। અગાઉ આપણે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે તે સમજી ગયા હતા। આજે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે તે સમજીએ। કાચના લંબઘનમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે આપણે શીખી ગયા છીએ। કાચના લંબઘનમાં હોય છે તેવી સમાંતર વક્રીભવનકારક સપાટીઓ માટે નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર હોય છે, જે આપણે આગળ સમજી ગયા છીએ। તેમ છતાં તેનું સહેજ પાર્શ્વીય સ્થાનાંતર થાય છે। કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય છે ત્યારે તે કેવી રીતે વક્રીભવન પામશે તે આપણે આજે સમજવાના છીએ। તો કાચનો પ્રિઝમ કઈ રીતે હોય તે સમજીએ। કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો। તેને બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ પાર્શ્વીય બાજુ હોય છે। અહીંયા જો તો ત્રિકોણાકાર આપણે પ્રિઝમ લીધેલો છે। ત્રિકોણાકાર પ્રિઝમ હોય તેની બે સપાટીઓ કેવી હોય છે? ત્રિકોણાકાર, અને બાકીની જે ત્રણ સપાટીઓ હોય છે તે લંબચોરસ હોય છે। આ સપાટીઓ એકબીજા સાથે ઢળેલી હોય છે। તેની બે પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે। તમે લોકોએ પ્રિઝમ જોયેલો હશે, તો પ્રિઝમ તમે આકૃતિમાં જોઈ શકો કે પ્રિઝમને જો તમે રાખશો તમને કંઈ આવી રીતે દેખાતો હશે। તો અહીંયા જે ખૂણો બનતો હોય અને શું કહે? પ્રિઝમ કોણ। મતલબ કે અહીંયા જે ખૂણો એ છે તે પ્રિઝમ કોણ કહેવાશે। ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરીએ। તો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે, તે પ્રવૃત્તિ જોઈએ। પ્રવૃત્તિ 11.1 શું કીધેલું છે કે એક ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી લગાવો। તમારે શું કરવાનું છે? એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું છે, તેની ઉપર એક સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી તેની ઉપર લગાડી દેવાનો છે, બરાબર। તેના પર એક કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુઓ પાયો બને અને પેન્સિલ વડે તેની કિનારીઓને અંકિત કરી લો। તમારે શું કરવાનું છે? એક પ્રિઝમ લેવાનો છે। પ્રિઝમને તે જે આપણે કાગળ લીધેલો સફેદ કાગળ તેની ઉપર રાખીને તેની સપાટી કઈ નીચે રહેવી જોઈએ? ત્રિકોણાકાર, બરાબર। ત્રિકોણાકાર સપાટી રહે તે રીતે તમે તેને કાગળ પર રાખી દો અને તેની જે બોર્ડર છે તે તમે ડ્રો કરી લો। તો તમે બોર્ડર ડ્રો કરશો, તમને જે આકૃતિમાં ABC જે ત્રિકોણ દેખાઈ રહ્યો છે તે પ્રમાણે તમને કંઈ જોવા મળશે। આગળ જોઈએ। પ્રિઝમની કોઈ એક વક્રીભવનકારક સપાટી AB સાથે ખૂણો બનાવે તે રીતે PE એક રેખા દોરો। તમે આકૃતિમાં જોઈ શકો। શું કરવાનું છે? તમારે ABની સપાટી સાથે એક PE કોઈ એક ખૂણો બનાવે તે રીતે તમારે શું કરવાનું છે? એક PE રેખા દોરવાની છે। તમે અહીં જોઈ શકો, જ્યાં બતાવેલી છે PE રેખા, બરાબર। હવે આગળ જોઈએ કે આકૃતિ 11.4માં દર્શાવ્યા પ્રમાણે આ રેખા PE પર બે ટાંકણીઓ P અને Q સ્થાને લગાવો। હવે શું કરવાનું છે તમારે? અહીંયા જે આપણે PE રેખા જે આપણે લીધેલી છે, આ રેખા, બરાબર, તેના ઉપર શું કરવાનું છે? P અને Q સ્થાન પર બે ટાંકણીઓ લગાવવાની છે, બરાબર। તેની ઉપર તે સીધી રહે તે રીતે બે પિન લગાવી દો। આગળ જોઈએ। હવે પ્રિઝમની બીજી બાજુ AC તરફથી P અને Q ટાંકણીઓનું પ્રતિબિંબ જુઓ। હવે શું કરવાનું? તમે અહીંયા જે બે ટાંકણીઓ લગાવેલી છે તેનું પ્રતિબિંબ તમારે આ બાજુએથી જોવાનું છે, બરાબર। તમે આ બાજુએથી તેનું પ્રતિબિંબ જોશો, બરાબર, તો તે તમને દેખાતું હશે। તો હવે તમારે શું કરવાનું? બીજી બે ટાંકણીઓ લેવાની અને તમારે ફરી પાછી આ P અને Q જે ટાંકણીઓ લગાવેલી છે તેની લાઇનમાં રહે, મતલબ કે તેનું પ્રતિબિંબ જે જગ્યાએ મળતું હોય તે જગ્યાએ તમારે બીજી બે પિન લગાવી દેવાની છે, R અને S જગ્યાએ, બરાબર। મતલબ કે તમે અહીંયાથી જોશો તો આ ચારે ચાર જે પિન લગાવેલી છે તે એક જ લાઇનમાં હશે તેવું તેમને દેખાતું હશે, ઓકે। આગળ જોઈએ। ટાંકણીઓ અને કાચના પ્રિઝમને હટાવી લો, ઓકે। હવે આગળ જોઈએ। રેખા PE પ્રિઝમની ધારને E બિંદુએ મળે છે। તમે જો આપણે જે PE જે રેખા આપણે જે બનાવેલી હતી તે પ્રિઝમની ધારને કઈ જગ્યાએ મળે છે? E બિંદુ પર મળે છે, અહીં તમે જોઈ શકો।
ओके, આગળ જોઈએ। આ જ પ્રકારે આર અને એસ બિંદુઓને એક રેખાથી જોડો અને લંબાવો। હવે અહીંયા જે આપણે આર અને એસ જે રેખા અહીંયા જે બે પિન લગાવેલી હતી તેને તમે શું કરો, જે બે પોઈન્ટ મળતા હતા તેને જોડી દો અને તેને ક્યાં સુધી લંબાવો, એફ બિંદુ સુધી લંબાવી દો અહીંયા। ઓકે, અહીં જોઈ શકો તમે। તો આગળ જોઈએ કે પ્રિઝમની વક્રીભવનકારક સપાટીઓ AB અને AC પર અનુક્રમે E તથા F બિંદુને લંબ દોરો। ઓકે, અહીંયા સુધી સમજ પડી ગઈ બધાને શું કરવાનું હતું એ। હવે જે આપણને અહીંયા E બિંદુ મળે છે તે અને F બિંદુ જે મળે છે તે જગ્યાએ આપણે પ્રિઝમની જે સપાટી છે અહીંયા તમે જો E બિંદુ લઈએ આપણે તો પ્રિઝમની સપાટી કઈ થશે, આ AB સપાટી થશે। તો AB સપાટીને એક લંબ બનાવો। તો અહીંયા જો લંબ આકૃતિમાં તમને ગ્રીન કલરમાં બનાવેલો દેખાય છે, જો N અને N ડેશ। ઓકે, તેવી જ રીતે અહીંયા F બિંદુ પર M અને M ડેશ એક લંબ બનાવેલો છે। ઓકે, આગળ જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કોણ I, વક્રીભવન કોણ R અને નિર્ગમન કોણ E નામે દર્શિત કરો। હવે તમે જો અહીંયા જે આપણે ખૂણાઓ બને છે તે ખૂણાઓ જે હશે તેના નામ આપેલા છે, તો આપણે સમજીએ। તો અહીંયા જે P અને E આપણે જે રેખા લીધેલી હતી, બરાબર, PE રેખા, તે શું હતું, મતલબ કે અહીંયાથી આપણે પ્રકાશનું કિરણ આપાત કરતા હતા। ઓકે, તો પ્રકાશનું કિરણ જો અહીંયાથી તમે આપાત કરો તો તે અહીંયાથી બહાર નીકળતું હતું। ઓકે, તો અહીંયા જે PE અને N જે ખૂણો બનશે જેને આપણે શું નામ આપેલું છે I, તેને શું કહીશું, આપાત કોણ। તેવી જ રીતે અહીંયા R ખૂણો બને છે, તો અહીંયા R ખૂણો શું થશે, અહીંયા પ્રકાશનું કિરણ અંદર જશે તો તેનું વક્રીભવન થઈ રહ્યું છે, તો લંબ સાથે જે ખૂણો બનાવે છે તેને આપણે શું કહીશું, અહીંયા વક્રીભવન કોણ કહીશું, જેને આપણે R વડે દર્શાવેલું છે। હવે પ્રકાશનું કિરણ જ્યારે બહાર નીકળે છે ત્યારે તેને શું કહેવાય, નિર્ગમન કિરણ। અહીંયા તમે જો આને શું કહીશું, નિર્ગમન કિરણ। હવે સપાટી સાથે સપાટીના લંબ સાથે જે ખૂણો બનાવે છે તેને આપણે શું કહીશું, નિર્ગમન કોણ, જેને આપણે શેનાથી દર્શાવેલું છે, E થી। તો અહીંયા તમે જો અહીંયા નીચે બધા જ નામ સાથે તમને ખૂણાઓ આપેલા છે અને કિરણો પણ આપેલા છે। તો P કિરણ શું છે, આપાત કિરણ, જે તમે આકૃતિમાં જોઈ શકો। પછી EF શું છે, વક્રીભૂત કિરણ। પછી FS શું છે, નિર્ગમન કિરણ। અહીંયા ખૂણો A જે આપેલો છે તે શું, પ્રિઝમ કોણ। હમણાં જ મેં તમને વાત કરેલી હતી કે અહીંયા જે ખૂણો બને છે તેને આપણે શું કહીશું, પ્રિઝમ કોણ, બરાબર। ઓકે, આગળ જોઈએ તો I શું છે, જે ખૂણો I અહીંયા બને છે તે શું થશે, આપાત કોણ। અહીંયા જે બને છે તે વક્રીભવન કોણ, અહીંયા જે બને છે તે નિર્ગમન કોણ। અહીંયા એક વધારાનો જે ખૂણો આપેલો છે ખૂણો D, વિચલન કોણ, તે આપણે સમજીએ કે મેં અહીંયા પ્રકાશનું કિરણ મેં આ દિશામાં આપાત કરેલું હતું, બરાબર। તો અહીંયા તમે જો પ્રિઝમ ના હોત તો તે સીધું આ માર્ગે જ આગળ નીકળી જત। ઓકે, હવે જો અહીંયા મેં પ્રિઝમ રાખેલો છે તો અહીંયાથી જે પ્રકાશનું કિરણો આપાત કરી રહ્યો છું તે અહીંયાથી બહાર નીકળી રહ્યું છે, મતલબ કે આટલા ખૂણા ઉપર, મતલબ તમે જોઈ શકો આ D ખૂણા જેટલું તે વિચલન પામે છે, મતલબ કે અહીંયાથી આવી રીતે જાય છે, સીધું થઈને આવી રીતે બહાર નીકળે છે। મતલબ આ બિંદુ અને અહીંયા તમે બંનેને જોડશો તો તમને શું મળશે, ત્યાં વિચલન કોણ જોવા મળશે, જે તમને આકૃતિમાં અહીંયા G બિંદુ પર જે ખૂણો D બતાવેલો છે તે શું છે, વિચલન કોણ। મતલબ પ્રકાશના કિરણનું પ્રિઝમ દ્વારા આટલા ખૂણે વિચલન થાય છે। ઓકે, તો અહીં જોઈએ જે મેં પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરેલું હતું, બરાબર, તો તે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશતું હતું। તો આપણે સમજી ગયા હતા કે હવા જે છે તે કાચની સાપેક્ષે પ્રકાશીય પાતળું માધ્યમ છે અને કાચ છે તે હવાની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ છે। તો અહીંયા જે પ્રકાશનું કિરણ છે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં જઈ રહ્યું છે, માટે તે લંબની નજીક આવશે। તો આપણે અહીંયા સમજી શકીએ કે જે પ્રકાશનું કિરણ આ માર્ગ પર સીધું નીકળવાને બદલે શું થશે, તેની દિશા બદલીને હવે તે કંઈ આ માર્ગ પર આગળ વધશે। તમે જોઈ શકો કે તે લંબથી નજીક આવી રહ્યું છે। ઓકે, તેવી જ રીતે હવે તમે આ જગ્યા પર જુઓ, આ જગ્યા પર આ સપાટી પર, તો અહીંયા પ્રકાશનું કિરણ છે હવે તે પ્રિઝમની અંદરથી હવામાં બહાર આવી રહ્યું છે, મતલબ કે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જઈ રહ્યું છે। તો અહીંયા શું થશે, તે લંબથી દૂર જશે, બરાબર।
तो लंबथी दूर जशे तो तमे जोई शको कि जे प्रकाशनुं किरण हतुं ए आ मार्ग पर सीधुं निकळवाने बदले हवे ते थोड़ुं आ बाजुए शिफ्ट थई रह्युं छे, मतलब कि ते लंबथी दूर जाय छे। ओके, तो अहींया जोईए तो जे प्रकाशनुं किरण आपणे अहींयाथी आपात करेलुं हतुं ते हवे आ मार्गथी बहार निकळशे। तो आ हतुं प्रिઝમ द्वारा प्रकाशनुं वक्रीभवन। ओके, आगळ जोईए हवे काचना प्रिઝમ वडे श्वेत प्रकाशनुं विभाजन। तो हमणां आपणे आगळ शीखी गया कि प्रिઝમनुं वक्रीभवन, प्रिઝમमां प्रकाशनुं वक्रीभवन कई रीते थाय ते। हवे आपणे श्वेत प्रकाशनुं विभाजन प्रिઝમ द्वारा कई रीते थाय छे ते आपणे समजवाना छीए। ओके, जोईए आपणे तमे मेघधनुष्यना भव्य रंगो जोया हशे अने माण्या हशे। सूर्यना श्वेत प्रकाशथी आपणने मेघधनुष्यना विविध रंगो केवी रीते जोवा मळे छे? આપણે આ પ્રશ્નને સમજીએ તે પહેલાં આપણે ફરીથી પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવન વિશે વિચારીએ। કાચના પ્રિઝમની ઢળેલી વક્રીભવનકારક સપાટીઓ એક રોચક ઘટના દર્શાવે છે। ચાલો એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ। બરાબર, તો એક પ્રવૃત્તિ ફરી પાછી આપેલી છે તે આપણે જોઈએ કે એક કાગળનું પુઠ્ઠું લો અને તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી फाट बनावो। मतलब तमारे छे त्यां नानो एवो होल करवानो छे, पुठ्ठुं लेवानुं छे अने त्यां नानो एवो एक होल करी देवानो छे। आगळ जोईए कि सांकड़ी फाट पर सूर्यप्रकाश पड़वा दो, तेमांथी प्रकाशनुं एक पातळुं किरणपुंज मळे छे। हवे काचनो एक प्रिઝમ लो अने आकृति 11.5 मां दर्शाव्या प्रमाणे फाटमांथी प्रकाशने प्रिઝમनी एक बाजू पर पड़वा दो। प्रिઝમ ने धीरे धीरे एवी रीते फेरवो कि जेथी तेमांथी निकळतो प्रकाश पासे राखेला पड़दा पर देखाय। शुं तमे अवलोकन करशो अने एक सुंदर वर्णपट जोशो? आवुं शाथी बने छे? तो अहीं आपणे समजीए शुं करेलुं छे। अहीं एक प्रिઝમ લીધેલો छे। हवे अहींया प्रिઝમमां शुं करेलुं छे? अहीं श्वेत प्रकाशनुं किरण आपात करेलुं छे अने अहींया एक પડદો राखेलो छे। हवे शुं करवानुं? प्रिઝમને તમારે આગળ પાછળ ખસેડીને जे પડદો છે તેના પર જે શ્વેત પ્રકાશ છે તેનું વર્ણપટ જે મળે છે તે વ્યવસ્થિત દેખાય તે રીતે તેને પ્રિઝમને ગોઠવવાનો છે। તમે અહીંયા અવલોકન કરશો તો તમને અહીંયા જે પડદો રાખેલો છે તે પડદા ઉપર તમને કુલ 7 રંગો દેખાશે। આવું શા માટે થાય છે? કારણ કે અહીંયા જે આપણે શ્વેત પ્રકાશ આપાત કરેલો છે પ્રિઝમ પર, તે પ્રિઝમમાંથી વક્રીભવન થશે ત્યારે તેનું શું થશે? વિભાજન થશે અને વિભાજન થઈને તે 7 રંગોમાં તે વિભાજિત થઈ જશે। मतलब જે અહીંથી શ્વેત પ્રકાશ આપણે આપેલો હતો, પ્રકાશ આપાત કરેલો હતો, તેનું 7 ઘટક રંગોમાં વિભાજન થઈ જશે। તો આગળ જોઈએ હવે કે પ્રિઝમે આપાત શ્વેત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કર્યું છે। વર્ણપટના બંને છેડે જોવા મળતા રંગોને ધ્યાનથી જુઓ। પડદા પર જોવા મળતા રંગોનો ક્રમ શું છે? જોવા મળતા રંગો આ ક્રમમાં ગોઠવાયેલા હશે। પહેલા હશે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો। અહીંયાથી તમે જોઈ શકો કે પહેલાં તમને આ બાજુએથી તમે સ્ટાર્ટ કરશો, તમને કયો રંગ દેખાશે? જાંબલી દેખાશે, પછી નીલો, પછી વાદળી, પછી લીલો અને લાસ્ટમાં છેલ્લે કયો દેખાશે? રાતો રંગ દેખાતો હશે। રંગોનો આ ક્રમ યાદ રાખવા માટે ટૂંકા અક્ષરો જાની વાલી પીનારા, મતલબ કે તમે એવી રીતે પણ યાદ રાખી શકો। જાની વાલી પીનારા એટલે જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો। તો તમારે યાદ શું રાખવાનું છે કે જ્યારે પ્રિઝમ પર શ્વેત પ્રકાશ આપણે આપાત કરીએ છીએ ત્યારે ઘટક રંગોમાં જે વિભાજન થાય છે તેનો ક્રમ શું હોય છે? જાની વાલી પીનારા। ઓકે, પ્રકાશના આ ઘટક રંગોના પટ્ટાને વર્ણપટ કહે છે। તમે બધા જ રંગોને સહેલાઈથી અલગ જોઈ નહીં શકો, તેમ છતાં તમે એકબીજાનો ભેદ પારખી શકશો। તમે જે અહીંયા પડદો લગાવેલો હશે તમે જોશો તો તમે સહેલાઈથી બધા જ રંગ અલગ અલગ નહીં જોઈ શકો, પરંતુ તમને સમજ પડશે કે અહીંયા 7 અલગ અલગ રંગો દેખાઈ રહ્યા છે।
પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની આ ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે। અહીંયા જે શ્વેત પ્રકાશ આપણે આપાત કરેલો હતો તેના જે ઘટક રંગોમાં જે વિભાજન થઈ ગયું આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વિભાજન। આગળ જોઈએ, તમે જોયું કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે તેના 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે। આપણને આ રંગો કેમ મળે છે? અહીંયા આપણે એ તો સમજી ગયા કે જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ આપણે પ્રિઝમ પર આપાત કરીશું તો તેના ઘટક રંગોમાં તેનું વિભાજન થઈ જશે પ્રકાશનું। તો આવું શા માટે થાય છે તે સમજીએ આપણે કે અહીંયા જે શ્વેત પ્રકાશ છે તેને આપણે પ્રિઝમ પર આપાત કરીશું, મતલબ કે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આપણે પ્રકાશનું કિરણ આપાત કરીશું ત્યારે શું થશે કે પ્રકાશના કિરણની અંદર જે રંગો રહેલા છે તે રંગો મતલબ જે અલગ અલગ રંગના પ્રકાશના કિરણો રહેલા છે તેની તરંગ લંબાઈ અલગ અલગ હશે। તરંગ લંબાઈ અલગ અલગ હોવાને લીધે તેનું વિચલન અલગ અલગ ખૂણે થતું હશે। અલગ અલગ ખૂણે વિચલન થવાને લીધે તમને અહીંયા બધા જ જે રંગો છે તે તમને અલગ અલગ જગ્યાએ જોવા મળશે। આગળ જોઈએ હવે કે પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના જુદા જુદા રંગો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે છે। લાલ પ્રકાશ સૌથી ઓછો વળે છે જ્યારે જાંબલી પ્રકાશ સૌથી વધુ વળે છે। આમ દરેક રંગના કિરણો જુદા જુદા માર્ગે નીકળે છે અને અલગ અલગ દેખાય છે। આપણે વર્ણપટમાં જે જોઈએ છીએ તે ભિન્ન રંગોનો પટ્ટો છે। તો અહીંયા તમે જુઓ કે રાતા રંગનું વિચલન જે થાય છે તે સૌથી ઓછું થાય છે। તમે જુઓ રાતો રંગ જે છે શ્વેત પ્રકાશ અહીંયાથી આપાત થઈ રહ્યો છે તો રાતો રંગ અહીંયા નીકળી રહ્યો છે અને તેવી જ રીતે તમે જાંબલી રંગ જોશો તો અહીંયાથી આપાત થઈને આવી રીતે નીકળી રહ્યો છે, મતલબ કે વિચલન સૌથી વધારે કેનું થાય છે? જાંબલી રંગનું। આવું શા માટે થાય છે કે જે રંગની તરંગ લંબાઈ વધારે હશે તેનું વિચલન ઓછું થતું હશે અને જે રંગની તરંગ લંબાઈ ઓછી હશે તેનું વિચલન વધારે થતું હશે। તો જાંબલી રંગ જે છે તેની તરંગ લંબાઈ રાતા રંગ કરતાં ઓછી છે, માટે તેનું વિચલન તમને અહીંયા જે જાંબલી રંગનું છે તેનું વિચલન વધારે જોવા મળે છે અને રાતા રંગનું વિચલન ઓછું જોવા મળે છે। તેવી જ રીતે બધા જ જે રંગો તમને અહીંયા દેખાઈ રહ્યા છે તેનું વિચલન તરંગ લંબાઈ પ્રમાણે અલગ અલગ રીતે તમને જોવા મળશે, મતલબ કે જેની તરંગ લંબાઈ વધારે હશે તેનું વિચલન ઓછું થશે અને જેની તરંગ લંબાઈ ઓછી હશે તેનું વિચલન વધારે થશે। ઓકે, આગળ જોઈએ। આઇઝેક ન્યૂટને સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો। તેમણે બીજો આવો જ એક પ્રિઝમ લઈ શ્વેત પ્રકાશથી મળતા વર્ણપટનું વધારે વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને વધારાના કોઈ રંગો મળ્યા નહીં। ન્યૂટને શું કરેલું હતું કે જે અહીંયા પ્રિઝમ દ્વારા જે વર્ણપટ મળતો હતો તેને બીજા પ્રિઝમ ઉપર આપાત કરીને તેનું વધારે ઘટક રંગોમાં વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને વધારાના કોઈ રંગો મળ્યા નહીં। આગળ જોઈએ, ત્યારબાદ તેમણે એક એવો જ પ્રિઝમ લઈને પહેલા પ્રિઝમ કરતાં ઊંધો ગોઠવ્યો। તમે આકૃતિમાં જુઓ તો પહેલાં જે પ્રિઝમ રાખેલો છે એ અહીંયા તમે જુઓ આ જે પ્રિઝમ છે તેનાથી ઉલટો એક પ્રિઝમ ગોઠવીને અહીંયા આવી રીતે રાખી દીધો। તો તેણે શું અવલોકન કર્યું કે અહીંયાથી જે શ્વેત પ્રકાશ આપાત થઈ રહ્યો હતો તેનું અહીંયા 7 ઘટક રંગોમાં વિભાજન થઈ રહ્યું હતું। હવે આ 7 ઘટક રંગો છે તે બીજા પ્રિઝમમાં જો આપાત થશે તો ફરી પાછું તે શ્વેત પ્રકાશમાં રૂપાંતર થઈ જાય છે, મતલબ કે પ્રિઝમ જે છે તે પહેલાં શ્વેત પ્રકાશનું ઘટક રંગોમાં 7 ઘટક રંગોમાં વિભાજન કરે છે અને ફરી પાછું જો તમે ઉલટો પ્રિઝમ આવી રીતે ગોઠવી દેશો તો તે શ્વેત પ્રકાશમાં ફરી પાછું તેનું રૂપાંતર કરી દે છે। મતલબ કે જે શ્વેત પ્રકાશ છે તેને મુખ્ય 7 ઘટક રંગો જ હોય છે, તેનાથી વધારે રંગો તેમાં જોવા મળતા નથી। આગળ જોઈએ, વર્ણપટના બધા જ રંગો બીજા પ્રિઝમમાંથી પસાર થવા દીધા। તેમણે જોયું કે બીજા પ્રિઝમમાં બીજી બાજુએ શ્વેત પ્રકાશનું કિરણપુંજ નિર્ગમન પામે છે। આ અવલોકન પરથી ન્યૂટન વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ 7 રંગોનો જ બનેલો છે। કોઈપણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેની ઘણીવાર શ્વેત પ્રકાશ પણ કહેવાય છે। મતલબ જે શ્વેત પ્રકાશ કેને કહેવાય કે જે રંગની અંદર 7 ઘટક રંગો આવેલા હોય, અથવા તો તમે કહી શકો કે કોઈ પણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો જ વર્ણપટ બનાવે તેને આપણે શું કહીશું? શ્વેત પ્રકાશ કહીશું।
આગળ જોઈએ કે મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે। હવે અહીંયા જે ક્વેશ્ચન આપેલો છે તે શું આપેલો છે? મેઘધનુષ્યનું રચાવું। તમને આ રીતે પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે આકાશમાં મેઘધનુષ્ય કઈ રીતે રચાય છે તે સમજાવો। ઓકે, તો તે જોઈએ કે મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો એક પ્રાકૃતિક વર્ણપટ છે। તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુ વડે પ્રકાશના વિભાજનથી રચાય છે। આપણે જોઈએ તો વરસાદ પડી ગયા પછી નાના નાના પાણીના જે બૂંદો હોય છે તે વાતાવરણમાં તમને જોવા મળે છે। હવે જે પાણીના બૂંદો છે તેના પર સૂર્યપ્રકાશ જ્યારે આપાત થશે ત્યારે શું થશે? જે નાનું જે પાણીનું બૂંદ છે તે એક પ્રિઝમ તરીકે વર્તશે અને તેમાંથી પ્રકાશ જ્યારે આપાત થશે ત્યારે તેનું શું થઈ જશે? ત્યાં ઘટક રંગો મતલબ જે શ્વેત પ્રકાશ છે તેનું ઘટક રંગમાં તે વિભાજન કરી દેશે। મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે। પાણીના બૂંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે। આ બૂંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બૂંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કરે છે। અહીંયા જે વસ્તુ આ સમજાવેલી છે તે તમને સમજાવું। અહીંયા આકૃતિ તમે જુઓ સાઈડમાં, તો અહીંયા એક પાણીનું બૂંદ તમને આપેલું છે, બરાબર। હવે પાણીના બૂંદ ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડશે ત્યારે તે બૂંદની અંદર દાખલ થશે ત્યારે પહેલાં તેનું શું થશે? વક્રીભવન, બરાબર। હવે પાણીનું જે બૂંદ છે તે એક પ્રકારના પ્રિઝમ તરીકે વર્તશે, માટે તેનું હવે શું આગળ થશે? તેનું હવે વિભાજન થશે। ઓકે, હવે અહીંયા જ્યારે પાણીની બીજી સપાટી પર તે પ્રકાશ પહોંચશે ત્યારે તેનું શું થશે? આંતરિક પરાવર્તન, મતલબ કે ત્યાં શું થશે? પરાવર્તન થઈને તે ફરી પાછું આ માર્ગ પર આગળ નીકળશે। આવી રીતે એક જ મિનિટ, આ માર્ગે આગળ નીકળશે, મતલબ આ સપાટી પરથી તેનું શું થશે? આંતરિક પરાવર્તન, બરાબર। હવે ફરી પાછું એ પરાવર્તન થઈને આગળ જશે તો તેનું ત્યાં શું થશે? વક્રીભવન થશે। અહીં તમે જોઈ શકો। ઓકે, આગળ જોઈએ હવે કે પ્રકાશના વિભાજન તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકારની આંખ સુધી પહોંચે છે। મતલબ કે મેઘધનુષ્ય શા માટે રચાય છે? અહીંયા 3 ઘટનાઓ જવાબદાર છે। એક તો વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન, બરાબર। તેના લીધે અહીંયા શું થાય છે? મેઘધનુષ્ય રચાય છે। સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જો તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહો અને પાણીના ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તો તમને મેઘધનુષ્ય દેખાશે। તમે જુઓ કે મેઘધનુષ્ય ઘણીવાર તમને કઈ જગ્યાએ જોવા મળે? પાણીનો જો ફુવારો થતો હોય અથવા પાણીનો કોઈ ધોધ પડતો હોય ત્યાં તમે સૂર્યની બાજુએ પીઠ કરીને તમે ધોધને અથવા તો જે પાણીનો ફુવારો થઈ રહ્યો છે તમે તેને જોશો તો ત્યાં પણ તમને મેઘધનુષ્ય જોવા મળશે। ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાતાવરણીય વક્રીભવનનો અભ્યાસ કરીશું। થેન્ક યુ।